नमस्कार, मैं हूं रत्ना और आप देख रहे हैं सी न्यूज़ भारत। वक्त हो चुका है गुजरात बुलेटिन का। बात करेंगे अहमदाबाद की, जो अहमदाबाद में शराब पीकर गाड़ी चलाने वालों के खिलाफ पुलिस की कार्रवाई आई सामने। साथ ही बात होगी गुजरात की, जहां बरोड़ा वाघोड़िया के मोडाधर गांव में पीने का पानी की गंभीर समस्या को लेकर लोगों में आक्रोश दिखा। ऐसी तमाम खबरों पर विस्तार से चर्चा करेंगे इस बुलेटिन में। अहमदाबाद में शराब पीकर गाड़ी चलाने वालों के खिलाफ पुलिस की कार्यवाही जारी है। शराब पीकर वाहन चलाने के खिलाफ विशेष अभियान के दौरान अहमदाबाद सिटी पुलिस ने कल 26 मार्च को शराब पीकर वाहन चलाने वाले 66 लोगों के खिलाफ एफआईआर दर्ज कर उन्हें गिरफ्तार किया है। शहर पुलिस के शराब पीकर वाहन चलाने के विरुद्ध विशेष अभियान के दौरान 25 एवं 26 मार्च को कुल 137 व्यक्तियों के विरुद्ध मामला दर्ज कर उन्हें गिरफ्तार किया गया है। अहमदाबाद से सी न्यूज़ संवाददाता यज्ञेश गोस्वामी की रिपोर्ट। बरोड़ा वाघोड़िया के मोडाधार गांव में पीने का पानी की गंभीर समस्या को लेकर लोगों में आक्रोश है। गांव की महिलाएं पीने का पानी की समस्याओं को लेकर वाघोड़िया नगरपालिका कार्यालय पहुंची। नगरपालिका कार्यालय के प्रांगण में महिलाएं अपना गुस्सा बर्तन तोड़कर और पानी के बर्तनों को पीटकर नारेबाजी लगाते हुए गुस्सा निकाला। कार्यालय में महिलाओं ने विरोध प्रदर्शन किया और पानी के बारे में अपनी शिकायतें रखी। नगरपालिका के मुख्य अधिकारी के उपस्थित न होने पर महिलाओं ने कार्यालय में घंटों नारेबाजी की और नगरपालिका के अधिकारी को समस्याएं बताई और उच्च अधिकारी को शिकायत की कि जल्द से जल्द पीने के पानी की समस्या को हल करें। મારું નામ છે ડોડિયા જનક। અમે માળોદર ગામમાંથી આવીએ છીએ। અમારે ગામમાં 15 દિવસથી પાણી નથી આવતું। આમ તો અમારથી વર્ષ દોઢ વર્ષથી બિલકુલ નરે પાણી નહીં આવતું। અમે મોટર મૂકીને જ પાણી ભરીએ છીએ। મોટર મૂકવા છતાંય અમુક વાર અમારે નરે પાણી નથી આવતું। પાણીની બહુ જ સમસ્યા છે અને એટલા માટે અમે નગરપાલિકામાં રજૂઆત કરવા આવ્યા છીએ। પણ અમે જ્યાં રજૂઆત કરવા આવ્યા છે ત્યાં અમને કોઈ સાહેબ મળ્યા નથી। અમે 1 કલાકથી અહીંયા ભજન કરીએ છીએ। બરાબર, ભૂખ્યા તરસાને અમે માટલા ફોડીને અહીંયા વિરોધ કર્યો છે કે અમારા ગામમાં પાણીની સમસ્યા છે, હલ કરો। બરાબર, હવે અમારા ગામમાં કોઈ સરપંચ છે નહીં। બરાબર, નગરપાલિકા આવી ગઈ છે તો અમારે રજૂઆત કરવા ક્યાં જવાની? તમે નગરપાલિકામાં આવ્યા છે પણ અમારા નગરપાલિકામાં અમને કોઈ અહીંયા કોઈ સાહેબ કોઈ મળ્યું? મારું નામ રીરાબેન જનકસિંહ ડોડિયા છે। અમે માળોદર ગામથી આવ્યા છીએ। અમે અહીંયા આવ્યા છે નગરપાલિકામાં, બિલકુલ પણ સાહેબ મળ્યા નથી અને આવીને માટલા ફોડ્યા છે। પાણી બી બિલકુલ અઠવાડિયાથી આવતું નથી। ગટર લાઈન ઉભરાય છે, એનું પાણી આવે છે અને કહીએ છીએ કે મોટરો પાણી નથી એ કરતું અને આજુબાજુ પાણી વેચી દે છે। અમારે બિલકુલ પાણી લેવા કઈ જવાનું હેડપંપે નથી ના। હેડપંપે કેટલા લઈને લઈએ પાણી? 1 અઠવાડિયું થયું છે માટો મૂકીએ પણ બી પાણી આવતું નથી અને સાહેબે બી નથી। કલાકથી આવીને બેસી રહ્યા છે। અમે એક બી સાહેબો નથી। જ્યાં સુધી નહીં આવે ત્યાં લગી અમે અહીંયા જ બેસી રહીશું। પાણીની સુવિધા તો જોઈએ ને, નગરપાલિકા લાગી છે। ના સુવિધા કરીએ તો નગરપાલિકા શું આપી છે વડોદરા ગામમાં? મારું નામ ડોડિયા હિનાબેન નરેન્દ્રસિંહ છે। આજે અમે પાણીની રજૂઆત કરવામાં આવ્યા છે પણ પાણી અમારા ગામમાં અઠવાડિયાથી આવતું નથી અને ગટરનું જ પાણી આવે છે। પાણીની લીકેજો થાય છે ઘડીએ ઘડીએ વારંવાર। આજે અમને કોઈ મામલતદાર આવ્યા નથી અમને મુલાકાત કરવા માટે। કલાકથી અમે બેઠા છે। અમારા છોકરાના અમેથી કેટલીક મહિલાઓ આવી હતી અને માટલા ફોડ્યા હતા, આક્રોશ વ્યક્ત કર્યો હતો। સમસ્યા શું હતી અને શું રજૂઆત કરી? માળોદર ગામમાં જે મહિલાઓ આવી છે એ લોકોનો પ્રશ્ન છે પાણીનો। ગામમાં પાણી નથી આવતું, ઘણા સમયથી પાણી નહીં આવતું। એના માટે થોડીક તપાસ કરાવતા પાણીની મોટર કંઈ બગડી ગઈ છે એવું જાણવા મળેલું છે। એ મોટર ઘણા સમયથી રિપેરમાં આપવામાં આવેલી છે, જે આજ દિન સુધી અત્યારે પરત આવેલ નથી। આજે ગામ માટે 10ની નવી મોટર ખરીદી કરવા માટે આજે અમે અત્રેથી સંમતિ આપેલી છે કે પાણીનો જે પ્રશ્ન છે એ ખરેખર વિકટ પ્રશ્ન કહેવાય છે। લોકોને જે તકલીફ પડે છે એ પાણીની તકલીફ તો ના જ પડવી જોઈએ। આજે સીઓ ચીફ ઓફિસર હાજર ન હોય, લોકો નગરપાલિકામાં રજૂઆત કરવા આવતા અત્રેથી જ મને જાણ કરવામાં આવતા અમે મિટિંગ છોડીને લોકોની રજૂઆત સાંભળવા માટે હું હાલ નગરપાલિકામાં આવ્યો છું। લોકોની રજૂઆતો સાંભળી છે અને એમનું નિરાકરણ બને ત્યાં સુધી આજ સાંજ ને તો કાલ સાંજ સુધીમાં કામગીરી કરી દેવામાં આવશે। સર, ગ્રામજનોનો આક્ષેપ હતો કે કેટલોક જે કનેક્શનો છે ગેરકાયદેસર લઈને જે પાણી છે કોમર્શિયલ વાળા યુઝ કરે છે ને ગામને પાણી નહીં। આ બાબતે આપ કઈ તપાસ કરશો? એની માટે અત્યારે સૂચના આપી છે કે જેસીબી થી જે મેન લાઈન છે
એને ખોદાવવામાં આવશે અને જેના બી ગેરકાયદેસર કનેક્શન હશે એને તાત્કાલિક દૂર કરવામાં આવશે। गुजरात से सी न्यूज संवाददाता हुसैन मंसूरी की रिपोर्ट। फिलहाल इस बुलेटिन में बस इतना ही। देश और दुनिया की तमाम बड़ी खबरों के लिए देखते रहिए सी न्यूज़ भारत।